તો જય માતાજી, જય શ્રી રામ બધાને. તો હું આવી ગયો છું આજે બીજા વિડીયો સાથે, એપિસોડ 2 લઈને. તો ગાઈઝ આપણે ફરીથી આજે આવ્યા છે ખેતરમાં ચા લઈને. તો આજે બાકીનું જે છે એ કામ પતાવી દઈશું. કાલે આપણે આટલું કામ કરીશું. તો ગાઈઝ આજે ફટાફટ કામ પતાવી દઈએ, કેમ કે ગરમી બહુ પછી વધારે સતત લાગી રહી છે. ત્યાં દેખો બા દાદા અને બીજા એક કાકા કામ કરી રહ્યા છે. આજે હું એકલો જ છું. દેવભાઈ લોકોની એક્ઝામ છે, તો દેવભાઈ લોકો એક્ઝામ માટે ગયા છે. ગાઈઝ જો આ તાર નીચેથી જવું પડે છે. મિત્રો દેખો, જે લોકો ખેતી કરતા હશે ને એમને ખબર હશે કે આ તાર કેમ મારેલા છે. ગાઈઝ આ ઝાટકા મશીનના તાર છે. આ દેખો, કોઈ બી પ્રાણી ખેતરમાં આવતા પહેલાં વિચારે જો ઝાટકા મશીન ચાલુ હોય તો તેને નોર્મલ ઝાટકો લાગે. તો મિત્રો ફાઇનલી આપણા સબસ્ક્રાઈબર 50 થઈ જવા આવ્યા છે. તો ગાઈઝ મારી જે જૂની ચેનલ હતી એમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો, એટલા માટે એ ચેનલને મેં ડિલીટ કરી હતી અને ફરીથી હવે રિસ્ટાર્ટ કરું છું 2026માં. તો તમે બધા ફરીથી અમારા સાથે જોડાશો અને નવી ફેમિલી અમારી ક્રિએટ કરશો એવી આશા છે. તો ફરીથી આપણે બ્લોગિંગ ચાલુ કર્યું છે. ટ્રાય કરીશું કે ડેઈલી બ્લોગિંગ સ્ટાર્ટ કરી શકીએ, કેમ કે વેડિંગ સિઝન હતી તો હમણાં ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવા માટેનો, પણ હમણાં હવે થોડો ટાઈમ મળ્યો છે તો હવે આપણે કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરીશું યુટ્યુબ પર. તો ગાઈઝ તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પરને બી ફોલો કરી દો, ફેસબુક આઈડીને બી ફોલો કરી દો, એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજા વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને હિટ કરી દો. અને ગાઈઝ હા, કોમેન્ટ જરૂરથી કરજો કે અમારા બ્લોગ કેવા લાગે છે તમને. તો મિત્રો હવે થોડી વાર ચાનો રેસ્ટ લઈને પછી ફરીથી કામે લાગી જઈશું. આજે આટલું ખતમ કરવાનું છે અને કાલે બધું લઈને ત્યાં કરવાનું છે. તો ગાઈઝ જોડેલા રહો અમારા વિડીયોમાં, મળીએ આગળ. તો ભાઈ બહુ ज़्यादा ગરમી લાગી ગઈ છે, તો અભી પાણી પીવા માટે આવ્યા છે. પાણી બી ખતમ થઈ ગયું છે. તો કાલ કરતાં તો આજે ઓછી ગરમી છે. ઝાડના છાંયડા નીચે મસ્ત ઠંડુ લાગી રહ્યું છે. ભાઈ ભાઈ ગરમી ગરમી આ વખતે બહુ જ વધારે ગરમી લાગી છે વાતાવરણના લીધે. તો ગાઈઝ તમે અમારા ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને હિટ કરી દો નવા વિડીયોના નોટિફિકેશન માટે. તો ગાઈઝ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને ઘરે જઈને બી બહુ બધું કામ છે. પછી રાતે એડિટિંગ કરીશું અને આપણો વિડીયો કાલે તમને જોવા મળી જશે આપણી ચેનલ પર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ. તો મળીએ નવા વિડીયો સાથે.